ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે સવારમાં વહેલા ઉઠી ગયા છે અને અમે નીકળી ગયા છે પરબધામ સેવાનો લાભ લેવા. તો તમે જોઈ શકો છો ગાડી પણ અમારી આવી ગઈ છે અહીંયા રોડ ઉપર તમે જોવું, અને માણસો પણ અમારા આવી ગયા છે. 2 જણા બાકી છે, એની રાહ જોઈને ઊભા છે. જો તમામ માણસો આવી ગયા છે અને હવે અમે નીકળવાની તૈયારી કરી. ફાઇનલી રોડ ઉપર પહોંચી ગયા હતા. 2 જણા હતા એને લઈને નીકળી ગયા એ તમે જોઈ શકો છો. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. આજે આપણે બને તે લગી વિડીયો થોડોક મોટો પણ થશે, જોતા રહ્યો. તો ફાઇનલી મિત્રો આપણે દેવકી ગાલોર પહોંચી ગયા છે અને ત્યાં હોટલે ચા પાણી પીવા ઉભા રહ્યા બધા કે ભાઈ ચા પાણી પી લઈ. એટલે તમે જોવો બધા ઉતરે છે ટેમ્પામાંથી અને ચા પાણી પી અને પછી નીકળી. કારણ કે 9, સાડા 9નો ટાઈમ થઈ ગયો છે. 10 વાગશે તો લગભગ અમે પરબ પૂકી જવું. તો મિત્રો જે આપણે અહીંયાની અંદર ઉમંગ હતો પરબધામની અંદર આવવાનો, તો ફાઇનલી આપણે ત્યાં પરબધામની અંદર એન્ટ્રી થઈ ગયા છે. અને આજે તારીખ 15. તો આજની તારીખે પણ એટલો ટ્રાફિક છે તમે જોઈ શકો છો અત્યારે. અને આ છે પરબના પીરનું મંદિર. જય સતદેવીદાસ, સમરદેવીદાસ નારા પણ ચાલુ છે અહીંયા. અને અહીંયા જો તમે સામે બહુ સમિયાણું અને ડેકોરેશન બહુ સરસ ગોઠવું છે. અને વર્ષો વર્ષ કરતા ભાઈ આજનું કંઈક ડેકોરેશન જ અલગ છે ઓણ તો, બરોબર. અને કંઈક નવીન જ કર્યું છે એમ. અમે અહીંયા પરબધામની અંદર એન્ટ્રી થયા અને આનંદ જ આવે છે એમ, બહુ મજા આવે છે, બરાબર. માણસો પણ ગામોગામના આજુબાજુના ગામવાળા બધા સેવામાં આવી ગયા. અમુક મેળોનો આનંદ લેવા પણ આવી ગયા છે તમે જોઈ શકો છો. અમુક માણસો દર્શનનો લાભ પણ લે છે લાઈનમાં ઊભા. તો અમે લોકો હવે બધા અહીં કણે નારિયેલી બાગ પાસે આવી ને ઊભા છે. એટલે અમારા 2 ભાઈની રાહ જોઈ છે કે આવે એટલે અમને પણ બિલા આપી દઈ. એટલે બિલા લઈને અમે અમારી ડ્યુટી જ્યાં અમને આપે ત્યાં અમે ભેટ થઈ જાય, બરાબર. અત્યારે ઠેકા એટલે બધા બેઠા છે બધા માણસો. મારો પરબધામ એક વસ્તુ એવી છે કે ભાઈ ત્યાં તમે આવો ને એટલે તમને આનંદ જ આવે અને મજા જ એવા કરે. હું તમે ગમે એવા ઠાકા હો તો ઠાક તમારો પણ મટી જાય. અને ઠાકવાનું લગભગ તમે નામ જ ન લ્યો. તો ફાઇનલી મિત્રો આપણને જો બધાને બિલા આપી દીધા. જો આપણો સ્ટાફ હેલો છે અમે, બરાબર, બધાને બિલા આપી દીધા છે. હવે કીધું કે ભાઈ પહેલાં તમે ભોજનાલયમાં જાઓ, કાઉન્ટર નંબર 2 ઉપર આપણું જમણવાર ગોઠવેલું છે. પ્રસાદીનો લાભ લ્યો, પ્રસાદી લઈ અને પછી આપણે નિરાતે આપણે ડ્યુટી જોઈન્ટ કરી, બરાબર. જ્યાં આપણે જગ્યા આ લોકો આપે કાર્યકર્તાઓ ત્યાં આપણે સંભાળેલી, બરાબર. હાલો, તો આપણે હવે જમવા ભોગી ગયા છીએ આંબાવાડીમાં. પ્રસાદી લઈ અને બધાય પાછા જમાવી છે આંબલીના છાંયા. જો સામે બૈરાઓ બેઠા છે, આ બાજુ પણ અડધી બૈરાઓ છે. સામે દેખાય યજ્ઞ શાળા છે, બરાબર. આની અંદર 3.5 કલાકનો 3.5 કલાક ને 3 દિવસ લગી યજ્ઞ ચાલુ જ હોય અખંડ. તો હવે અમે જમી અને અમે અહીં મંદિરે આવી ગયા છીએ અને અમને કીધું કે ભાઈ તમારે અહીં રહેવાનું છે. એટલે અમે અહીં જો માણસોને બધાને લાઈનમાં દર્શન કરાવી છીએ. કોઈ જાતની ઝંઝટ ન થવી જોઈએ, કોઈને નુકસાન ન થાય અને વ્યવસ્થિત હાલી જવાનું એ રીતે અમે ગોઠવી છીએ, બરાબર. વ્યવસ્થિત માણસોને કોઈને કંઈ કહેવાનું નહીં, કોઈને દુઃખ લાગે એવો શબ્દ નહીં કહેવાનો.
તો ફાઇનલી મિત્રો આરતીનો સમય થઈ ગયો છે. તો આરતીનો લાભ પણ તમે લ્યો અને દર્શન કરો. સતદેવીદાસ, અમરદેવીદાસ. જાય છે હાલો મિત્રો, તમને લઈ લ્યો. ખબર હમણાં તમને લઈ લો જારો. આજ જો એમાં છે ને એવો ચાકા જેવો જો એમ કઈ આંગળી વૈશ્વ નો નખાય. દેવીદાસ તો ચાલો મિત્રો, હવે અમે આરતી કરી અને પ્રસાદી લઈ અને હવે મેળામાં ચક્કર મારવા નીકળી ગયા છે. તમે જોઈ શકો છો. તો ચાલો હવે તમને બહાર જઈને મેળાનું પણ લોકેશન બતાવું અને તમે એકવાર આ પબ્લિક જોવો બહાર. જ્યાં જોવું ત્યાં નકરું માણસ દેખાયો ભાઈ. બધા ફેમિલી સાથે, અમુક મિત્ર સર્કલ સાથે આવી ગયા છે અને પટમાં આનંદ લે છે અને ભજનનો લાવ લે છે. ભજન અને ભોજન જ્યાં હરિહરનો આકલો હોય ને કે ને ત્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એની જેવું વાત છે ભાઈ. પરબધામ આપણું સૌરાષ્ટ્રની ધરતીની અંદર ગુંજતું નામ એટલે પરબધામ. જ્યાં અહીંયા ખેડૂત લોકોનું પણ બધી સામગ્રી મળે તેનો પણ ટોલ રાખેલો હતો. તો ફાઇનલી મિત્રો આપણે મેળાની અંદર એન્ટ્રી થઈ ગયા છે અને પબ્લિક આજે પણ બહુ છે. તમે વિચાર કરી છે કે આજ તો ઠીક છે પણ કાલે શું કરશું? કાલે આનાથી ડબલ માણસ હશે. તો મંદિરની અંદર બધીને કંટ્રોલ તો કરવો ને આપણે. એટલે અમે આયલા જતા હતા ને વાતો એ જ કરી જતા હતા કે ભાઈ આજે માણસો એટલે તો કાલે કેવડા માણસો હશે. ચાલો બરોબર, બહુ સરસ ગોઠવું છે. કોઈને કાંઈ ઈજા જ ન થાય ભાઈ. મજા આવે ને યાર, રખડો મજા આવે ને યાર. સારી રાઈસ ગોઠવેલી છે. આપણે ભાઈ છોકરો ગયો હોય અંદર એવું એ જાય. આપણે તો આપણી સરસ લાગે બે આપણે તો બે તો મિત્રો આ ભજનનો સ્ટેજ છે. ભજન બહુ પણ સારા ચાલુ છે. તો અહીંયા ઘણા તો જોઈ કીધું હવે ઘડીક ભજનમાં જમાવી તો તમે પણ
મોજ જો મેળાનો અને ભજનનો લાવો લેવો હોય ને તો કાલે અષાઢી બીજથી ભૂલતા નહીં, ચોક્કસ આવજો જ લેવા ને મજા કરવા. તો સતદેવદાસ, અમરદેવદાસ, જય લખમણી, જય રામા.